રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને રાધા આજે જાય છે ઘરે. રાધા હવે ક્યારે આવીશ? બીજા વેકેશનમાં. વેકેશનમાં. હા શ્રીયા બાય કહી દો. Bye bye. આઈસ્ક્રીમ લેવા ગયો ખાવી ને તને હે ખાવી આઈસ્ક્રીમ ખાવી હાલો દે હાલો ક્યાં જાવું છે? ઠંડુ પીવા. ક્યાં મળે ઠંડુ? ક્યાં મળે ઠંડુ? ક્યાં મળે? હાલો દે હાલો ઠંડુ પીવા ઊભી થઈ જાવ. હાલો હાલો જો જાય છે. જો હા રાધાએ જાય છે. મમ્મી બાય કહી દે ઠંડુ પીવા જાય હાય. આ કોનો બેગ છે શ્રેયા? આ કોનો બેગ છે? રાધાને કોણ લેવા આવ્યું? આ રિયા આવી જો રાધાને લેવા આવે. ઘરે લઈ જશે રાધાને. રાધા ઘરે આવશે તને હાલો ફૂઈની ઘરે હાલો એને શ્રીયા જાઓ ફોઈના ઘરે જઈશ. નથી જાઉં. શ્રેયા તું ક્યાં જાસ? ઠંડુ પીવા નથી જતા, એ ઘરે જાય છે. રિયા વેકેશનમાં રોકાવા જ નથી આવે. સિલાઈ કામ ઘણું થઈ જાય છે ને એટલે નહીં. ભલે હાલો. શ્રેયા તને નથી જવાનું. બાય કહી દે મમ્મીને તને જાવું છે? એ શ્રેયા મમ્મી બોલાવે ઠંડુ પીવા નથી જતા દીકરા, એ ઘરે જાય છે. શ્રેયા ક્યાં જાસ? જવાય નહીં દીકરા અત્યારે. ઠંડુ પીવા નથી જતા, એ ઘરે જાય છે. ક્યાં જાય છે? ઘરે જાય છે દીકરા. ઘરે ના જવાય ને દીકરા. શ્રેયા થેલો દઈ દે ને. ચશ્મા લઈ આવી હવે ખસકી જા મમ્મીને તો બાય કહી દે શ્રેયા ના જવાય દીકરા. જવાય? બાય બાય ના કહેવાય. કાલે આવીશ કાલ પછી કોના ભેગી આવીશ? ટાટા પછી એમ ના કરાય. ઉતરી જવાનો. ઉતરી જાઓ. રિયા એને બેસાડવી નહોતી, હવે રોશે. ઉતરી જા ચોકલેટ લઈ આવ તારા માટે આઈસ્ક્રીમ ખાવી છે? લેતી આવો જીયાના ઘરે ચોકલેટ પડી ને તારી એને બેસાડવી જ નહોતી, હવે એ રોશે. કેતા થેલો કર દે જા હાલ તને બેગ ભર દઉં દીકરા થેલામાં. કપડાં રાખી દઉં થેલામાં. કપડા લઈ આવ પછી જાય એ વાવા નથી દીકરા. છે ને કાલે શું પહેરીશ નીચે ઉતાર દે, વાંધો નહીં. હાલો હા આપણે જાશું દીકરા, આપણે જાશું. હું હમણાં આવું હો તારા તો આઈસ્ક્રીમ લઈ આવ ઠંડુ લઈ આવ તારો ઠંડુ હા જાશું આપણે. જીયાના ઘર સુધી જ ચક્કર લગાવવાનો. ઓકે? ઘરે ના જવાય દીકરા. જીયાના ઘર સુધી જાઓ. બાય. જાઓ.
ઉતાર દે, નીચે ઉતાર દે. બાય બાય દીદી. નથી હાલો ને કા ક્યાં જવું છે? રાધાના ઘરે. તો રાધા અને રિયા હવે એના ઘરે ગયા, હમણાં નીકળ્યા. અને શ્રેયા અહીંયા રોતે રોતે ઘરમાં આવી ગઈ. શ્રેયાને પણ જાવું તું. કા શ્રેયા? કોના ઘરે જાવું તું? ફૂઈના ઘરે. આપણે પછી જાશું, અત્યારે ના જવાય ને. શ્રેયા આપણે ભાઈ કને જાશું. ભાઈ શું કરે જોજે ભલે. ડાયો છે ને ભાઈ? બદામ નથી ખાઈ જાય. ભાઈ ડાયો છે ને એમ કે. ભાઈને દીકરો કરું? તો કોને દીકરો કરું? તો કોને દીકરો કરું? શ્રેયાને તો દીકરો કરીશ, ભાઈને દીકરો કરીશ. કરું? ભલે ભલે. તો અત્યારે સાંજે 7 વાગ્યા છે અને હું અને શ્રેયા નીકળ્યા છીએ બહાર. શ્રેયા કોના ઘરે જઈએ છીએ? તુષારનગર નથી જવાનું, જીયાના ઘરે જાશું. કોના ઘરે? તો અમે જઈએ છીએ જીયાના ઘરે. જીયા આવી ગઈ છે. જીયા રોકાવા ગઈ હતી શ્રેયા. જીયા મામાના ઘરે ગઈ હતી પણ આજે આવી ગઈ છે. તો જાય છે એમાં. અને હજી એક મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? વંશ આવ્યો છે. વંશ. હાલો વંશ કન જાય. તો આ જોવો કોણ આવ્યું છે. આ વંશ બીજી વાર આવ્યો અહીંયા રોકાવા. આ વંશ તુષાર ના આવ્યો સ્ટોલે આંબાનો. તુષાર આંબાનો સ્ટોલ કરે છે. શ્રી આપણે જાશું આંબા લેવા. કોના કને જાશું? તુષાર કને. તુષારની જ પૂછા કરતી હતી શ્રેયા કે તુષાર આવ્યો. મેં તુષાર નથી આવ્યો, વંશ આવ્યો. તને વંશભાઈ ખપે કે તુષારભાઈ ખપે? હે? એ અત્યારે અહીંયા વંશ છે એટલે તને કે વંશ. વંશ હવે કેટલા દિવસ રોકાય? 4-5 દી રોકાશું. ઓહો, તે દિવસે 4-5 દી રોકાણું નહોતો ને? 3-4 દી હતા. 2-3 દી રોકાણું. હા મને હાલો હાલો અમારા ઘરે આવીશ કે પછી આવીશ? પછી આવીશ રાતે જમીને આવીશ. ભલે હાલો. શ્રેયા શું ખાસ? આંબુ ભાવે? મમ્મીને દઈશ? થોડુંક તો દે, થોડોક દે, થોડોક. મોટું ભરાવે. ભલે ભલે ખાઈ જા, ખાઈ જા. હો આંબો કોણ લઈ આવ્યું? જીયા લઈ આવી કે વંશભાઈ? કોણ લઈ આવ્યું? ઓહો, તુષાર લઈ આવ્યો. હા, તુષારના સ્ટોલેથી આવ્યા કા? કેટલો પવન છે ને. ઠંડી ઠંડી હવા આવે. આમ જો તો મમ્મી સામે કેવી ઠંડી ઠંડી હવા આવે. આવે ને ઠંડી હવા લેવી. હવે અમે જઈએ છીએ અમારા ઘરે, જીયાના ઘરેથી. તો હવે આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરું છું. તો આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નવા દિવસ નવા બ્લોગ. રાધે રાધે. શ્રેયા બોલો રાધે રાધે. રાધે રાધે શ્રેયા. રાધે રાધે બોલો.